હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતની જે નવી સ્વાધ્યાય પોથી 2024-25ની આવી છે એમાં ભાગ 1 એમાં પણ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વખતે બધા જ સબ્જેક્ટની એક કોમન સ્વાધ્યાય પોથી આપી છે. એમાં પહેલા ભાગમાં આપણે ગણિતમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન છે, -11 × 7 એ કોના બરાબર નથી? તો આપણે લખીશું ઓપ્શન સી, બરાબર. બીજું છે, નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી? તો એનો સાચો આન્સર આવશે એ. ત્રીજું છે, પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો બી ઓપ્શન આવશે 1, 1 આવે જવાબ. ચોથું છે, -25 × 6 + 4 એ કોના બરાબર નથી? તો સાચો આન્સર સી આવશે. આગળ જોઈશું. પાંચમો પ્રશ્ન, -16 / 4 એ કોના બરાબર નથી? તો જવાબ આવશે એ, -4 / 16 બરાબર નથી. 6 છે, નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો જવાબ આવશે ડી, -12 / 5. પ્રશ્ન 7, નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? જવાબ આવશે બી, -10 ડિગ્રીથી +1 ડિગ્રી. પ્રશ્ન 8, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તો જવાબ એ આવશે a / 0. 9મો પ્રશ્ન, સંખ્યા રેખા પર -3 × 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે? તો જવાબ આવશે એ ઓપ્શન -10. પ્રશ્ન 10, 5 / -1 ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો જવાબ આવશે બી ઓપ્શન 0 અને 10. પ્રશ્ન 2 છે, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. તો પહેલામાં ખાલી જગ્યામાં આવશે 0. 12મા પ્રશ્નમાં ખાલી જગ્યા આવશે -3, 8, -8 અને 8. 13મા ખાલી જગ્યામાં જવાબ આવશે 11, 5 અને -55. 14માં ખાલી જગ્યામાં આવશે -180. 15માં ખાલી જગ્યા આવશે જવાબ 23. 16માં ખાલી જગ્યામાં જવાબ આવશે 1. એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે. 17મો 3 × -1 × -15 એ -45 થાય. 18મો પ્રશ્નની ખાલી જગ્યા 12 અને 5. 19ની ખાલી જગ્યા -47. પ્રશ્ન 3, નીચેના દાખલાઓ ગણો. 20મો છે, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય. તો એનો ગુણાકાર અહીંયા આપ્યો છે, -2 × 6 એ -12 થાય, અથવા તો 2 × -6 પણ લખી શકું, એ પણ -12 થાય. અને એની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યાઓ, જેમ કે -2 અને 6 વચ્ચેની 7 પૂર્ણાંક સંખ્યાઓ -1, 0, 1, 2, 3, 4 અને 5. ઓકે, આ રીતના લખીશું. અને 21મો નંબર છે, પ્રશ્ન નંબર 21, પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેનો ગુણાકાર -36 થાય અને તફાવત -15 થાય. તો ગુણાકાર -36 એટલે -12 × 3 -36 અને તફાવત -12 અને 3નો તફાવત -12 - 3 એ થાય -15. તો આ રીતના 21મો ક્વેશ્ચન પણ કમ્પ્લીટ થયો. 22 નંબર, મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં 500 જમા છે. એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે જ શોધો. તો અહીંયા લેવડ દેવડ આપી છે, એનો હિસાબ જોઈએ. જવાબ, તો ખાતામાં બાકી રકમ 500 - 120 અને 240 એ આપણે એમાંથી બાદ કરવાના છે, અને એમાં પણ 200 + 150 એ પણ બાદ કરીશું. 500 - 360 - 350 એટલે કે 10, એટલે 500માંથી 10 જશે, એટલે કે 490 રૂપિયા બાકી રહે. ભૂલ શોધો. 23મો પ્રશ્ન છે, રીટાએ -4 + ડીમાં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે? તો જોઈએ આપણે. ડી બરાબર -6 મૂકતા આપણને જુઓ -4 - 6 એટલે -10 મળે, અને ડી બરાબર 6 મૂકતા એટલે 2. એટલે અહીં રીટાએ -6 ને બદલે +6 લેવાથી ભૂલ થઈ છે. આવું આપણે લખી શકીએ. 24મો પ્રશ્ન, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. -85 × 43 + 43 × -15. તો આનો આપણે
જો આપણે પહેલાં સ્ટેપમાં શું કર્યું, બંનેમાંથી 43 કોમન લઈ લીધા, બંને પદમાંથી. તો 43 કોમન લેવાથી, સામાન્ય લેવાથી -45 વત્તા -15, 85 માઇનસ અને -15. તો -85 અને -15નો સરવાળો -100 થશે અને 43ને -100 વડે ગુણતા 4300 માઇનસમાં જવાબ આવશે. જોડકા જોડો 25 નંબરનો પ્રશ્ન. તો એ છે A×1, એનું જોડકા જોડીશું આપણે 6 જોડે, એ જવાબ આવશે. બીમાં 1 જોડે જોડાશે ગુણાકારની તટસ્થ સંખ્યા, ત્રીજા જોડે જોડાશે 5મો A/B, ડી જોડે જોડાશે 7 નંબર -A, ઈમાં જોડાશે 0, એફમાં A/-B, જીમાં 2 નંબર સરવાળાની તટસ્થ સંખ્યા, એચમાં -1 અને લાસ્ટમાં એની વિરોધી સંખ્યા 1 નંબર. આ રીતના જોડકા જોડાશે. 26 નંબર, નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલ છે. સૂત્રનો ઉપયોગ કરીને ફેરનહીટ અને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા જુઓ, સમુદ્રની સપાટીએ ઠારણ બિંદુ આપણને ફેરનહીટમાં આપી છે, ડિગ્રી સેલ્સિયસમાં આપણે શોધવાની છે. તો અહીંયા સમીકરણ આપ્યું જ છે, જુઓ 5/9 બ્રેકેટની અંદર F-32. આપણે હાઇડ્રોજન માટે જોઈએ, અહીંયા કેલ્ક્યુલેશન આપ્યું છે. તો હાઇડ્રોજન માટે જુઓ, ફેરનહીટની કિંમત -435 આપી છે. અહીંયા સમીકરણમાં મૂકીશું એફની જગ્યાએ ફેરનહીટમાં, તો એ -435 અહીંયા મૂક્યા. હવે -435 -32, તો એ આવશે -467. હવે એને 5 વડે ગુણતા જવાબ આવશે -2335 અને એને 9 વડે ભાગતા -259.44, જે અહીંયા જવાબ તમને આપેલો જ છે. બરાબર. હવે એવી જ રીતના બાકીના ક્રિપ્ટોન, ઓક્સિજન, હિલિયમ અને આર્ગોન એના પણ અહીંયા કેલ્ક્યુલેશન દેખો આપેલા જ છે. ક્રિપ્ટોન માટે, પછી ઓક્સિજન માટે, હિલિયમ માટે અને આર્ગોન માટે. તો આ બધા ક્યાંથી આવે છે એની કેલ્ક્યુલેશન તમને આપ્યું જ છે. ચલો 27 છે ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલ છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો એનો જવાબ આ રહ્યો, યશ 94 ગુણ મેળવે છે, તેથી તેના ઓછામાં ઓછા સાચા 94/2 એટલે 47 હોઈ શકે. પણ અહીંયા 2 શક્યતાઓ હોય, સાચા જવાબ 47, પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ 3 આવશે. બીજી શક્યતા, સાચા જવાબ 48, પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ 1 અને ખોટા જવાબ 1 હોઈ શકે. 28 નંબર, જો સ્ટાર ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ A અને B માટે A*B બરાબર A×B, એનો B જોડે ગુણાકાર વત્તા એનો A જોડે પ્લસ Bનો B જોડે ગુણાકાર હોય તો આ બંનેની કિંમત શોધવાની છે. તો પહેલાંનો જવાબ આપણે અહીંયા બતાવ્યો છે, -3 ગુણ્યા -5 પ્લસ -3 ગુણ્યા -3 વત્તા -5 ગુણ્યા -5. આપણને જે આ કન્ડિશન આપેલી છે એ મુજબ આપણે અહીંયા વેલ્યુ મૂકી, કિંમત મૂકી. તો 5 તરીને જુઓ ગુણાકાર 15 ને 3 તરીનો ગુણાકાર 9 અને 5 5 ગુણાકાર 25 ને વત્તા 9, તો આપણને 34 મળ્યા. અને આગળ 15 છે, 15 ને 34 થશે 49. બીજાનો જવાબ અહીંયા આપ્યો છે, જુઓ એનો જવાબ આવશે 28. 29, એક બહુમાળી મકાનમાં ભોયતળિયાથી ઉપર 25 માળ છે. દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. ભોયતળિયાની નીચે 3 માળ છે. તે દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે. એક વ્યક્તિ ભોયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો એની ગણતરી પણ અહીંયા આપી છે. લિફ્ટની ભોયતળિયાથી ઊંચાઈ 50 મીટર છે. લિફ્ટને ભોયતળિયેથી નીચે જવાનું અંતર 2 × 5 મીટર એટલે કે 10 થશે. કુલ અંતર 50 વત્તા 10 એટલે કે 60 મીટર થાય. હવે 1 મીટર કાપતા લાગતો સમય 1 સેકન્ડ હોય, 60 મીટર કાપતા લાગતો સમય તો 60 × 1/1 તો 60 સેકન્ડ, અથવા તો જેને મિનિટમાં કન્વર્ટ કરીએ તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, એટલે કે 60 સેકન્ડ અથવા તો 1 મિનિટ લાગે સમય. બરાબર.
પ્રશ્ન 30 નીચેનામાંથી કયું સાચું છે? તો સાચો આન્સર આવશે બી -4 <-2. 31 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી? તો આન્સર આવશે ડી. 32 નંબર, એક પેન વેચતા 3 રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા 1 રૂપિયા નફો થાય છે. જો કુલ નફો 50 થતો હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? તો એનો જવાબ આ રીતના થશે: એક પેન્સિલનો નફો બરાબર 1 રૂપિયા, 5 પેન્સિલનો નફો બરાબર 5 રૂપિયા, તો બાકી નફો 50 - 5 બરાબર 45 રૂપિયા. માટે વેચાયેલ પેનની કિંમત 45/3 એટલે કે 15 પેન થશે. જો 5 પેન્સિલ વેચી હોય તો 15 પેન વેચી હોય. 33નો જવાબ 4 અને -5 અથવા તો -5 અને 4 પણ લખી શકાય. બરાબર. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ પહેલો છે, એનો જવાબ આવશે સી -35 × 7 + 100. બીજો પ્રશ્ન છે, એનો જવાબ આવશે સી -5 × -1. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? તો એનો જવાબ આવશે ડી. બીજું, ખાલી જગ્યા પૂરો. તો એમાં ખાલી જગ્યા પહેલામાં આન્સર આવશે 12, 5 અને -60 અને પાંચમામાં આન્સર આવશે -45. આગળ જોઈશું 3 માગ્યા મુજબ ઉત્તર લખો. તો અહીંયા એનો જવાબ પહેલાંનો જો જોઈશું -100 / -10. તો એમાં જુઓ 0 ઉડી જશે અને -- થઈ જાય એટલે કે 10 જવાબ આવશે. અને 7મું છે સાદુરૂપ આપો. તો એમાં જોઈશું તો 3 × -1 × -15 એટલે 3 અને -1નો ગુણાકાર -3 અને -3 અને -15 બેનો ગુણાકાર પ્લસમાં આવશે 15 તરીને 45. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7ની જે નવી સ્વાધ્યાય પોથી 2024-25માં આવેલી છે એનો પહેલા ભાગમાંથી મેથ્સનું પહેલું ચેપ્ટર જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.